મ્યુચ્યુઅલ ફંડમાં કેવી રીતે ઇન્વેસ્ટ કરાય આજે હું તમને સરળ શબ્દોમાં સમજાવું. ઘણા ઇન્વેસ્ટરને સવાલ થાય છે કે ફિક્સ ડિપોઝિટમાં જેમ ફિક્સ મેચ્યોરિટી હોય છે કે 1 વર્ષની એફડી કરાવો, 5 વર્ષની એફડી કરાવો, એવી રીતે ઇન્વેસ્ટમેન્ટ થાય છે કે પછી લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં 20 વર્ષની પોલિસી લ્યો અને દર વર્ષે તમારે એનું પ્રીમિયમ ભરવાનું અને જો પ્રીમિયમ વચ્ચે ચૂકી ગયા તો પોલિસી લેપ્સ થઈ જાય. આ રીતની સિસ્ટમ છે. કઈ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ થાય છે? તો મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ જેવી રીતે તમે ગોલ્ડમાં કરો છો એવી સિમ્પલ રીતે થાય છે. જેમ કે તમે સોનું ખરીદવા જાઓ તો 1 ગ્રામ સોનાનો 10,000 રૂપિયાનો ભાવ છે. હવે તમારે કેટલા ઇન્વેસ્ટ કરવા છે? તો કે 50,000, તો 5 ગ્રામ સોનું તમને આવશે. બસ આવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં યુનિટ અને એનએવી હોય છે. ગ્રામ એટલે યુનિટ સમજો અને એનએવી એટલે કે સોનાનો ભાવ પ્રાઇસ સમજો. એનએવી એટલે નેટ એસેટ વેલ્યુ, એ યુનિટનો ભાવ થયો. એક સ્કીમમાં યુનિટનો ભાવ 50 રૂપિયા છે અને તમે 100 યુનિટ ખરીદો છો તો તમારું 5,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થયું. હવે સોનું ખરીદ્યા પછી તમે શું કરો છો? તો કે સોનાનો રોજ ભાવ વધઘટ થતો હોય છે. મેં 1 ગ્રામ સોનું ખરીદ્યું હોય, 10,000 રૂપિયાનો ભાવ છે, તો કોઈ વાર 9,800 થઈ જાય, 9,500 થઈ જાય, 10,500 થઈ જાય. હું સોનું એમને રાખી મૂકું છું. તો 5 વર્ષ પછી શક્ય છે કે 1 ગ્રામનો ભાવ એ 15,000 રૂપિયા થઈ જાય. તો હું 5 વર્ષ પછી સોનું વેચું તો જે 10,000 રૂપિયાનો 1 ગ્રામનો ભાવ આવ્યો હતો, હવે મને 15,000 રૂપિયાનો આવ્યો, એટલે કે 5,000 રૂપિયાનો મને પ્રોફિટ થયો. બસ આ જ રીતે એક સ્કીમમાં યુનિટનો ભાવ 50 રૂપિયા છે. મેં 100 યુનિટ ખરીદ્યા તો 5,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થયું. હવે જેમ જેમ સમય જાય એમ યુનિટના ભાવમાં વધઘટ થતી. કોઈ વાર 48 થાય, 45 થાય, 55 થાય, પણ 5 વર્ષ પછી એ યુનિટના ભાવ 75 થઈ ગયા. તો મેં જે 100 યુનિટ 5,000માં લીધા હતા એ 5 વર્ષ પછી 75 થઈ જાય તો એના 7,500 રૂપિયા મને મળે, તો 2,500 રૂપિયાનો ફાયદો થયો. તો એવી જ રીતે જેમ સોનામાં કરો છો કે જ્યારે તમે ખરીદો ત્યારે એનો એક ભાવ હોય અને ખરીદીને રાખી દો, 5 વર્ષ પછી એનો બીજો ભાવ હોય, ત્યારે તમે વેચો તો જેટલા ગ્રામ ખરીદ્યો હોય એને ગુણ્યા ભાવ કરો તે તમને પૈસા પરત મળે. મ્યુચ્યુઅલ ફંડમાં એવી જ રીતે તમે યુનિટ ખરીદો છો અને 5 વર્ષ પછી એ યુનિટ વેચો છો તો એનો જે ભાવ હોય એ પ્રમાણે તમને પૈસા પરત મળે છે. આ સરળ રીત થઈ. હવે સોનામાં ફરીવાર પાછું પૈસા ભેગા થયા હોય ને ખરીદવું હોય તો ફરી 1 ગ્રામ સોનું ખરીદવું પડે. ત્યારે માનો કે 9,500નો ભાવ છે કે 10,500નો ભાવ છે તો એ ભાવે ફરી 1 ગ્રામ તમને સોનું મળે. એવી જ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં એક વખત 5,000 રૂપિયાનું તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું, ફરી ખરીદવું છે તો યુનિટનો જે ભાવ હોય એ પ્રમાણે તમે ફરી ખરીદી શકો. હવે સોનામાં 1 ગ્રામ રૂપિયા પ્રમાણે તમારે ઇન્વેસ્ટમેન્ટ થતું જતું હોય. મ્યુચ્યુઅલ ફંડમાં પહેલી વખત કોઈ પણ સ્કીમમાં ઇન્વેસ્ટ કરો તો મિનિમમ 5,000 રૂપિયાની જરૂર પડે. એક વખત ઇન્વેસ્ટ કરી લીધા પછી ફરી એમાં તમારે એડિશનલ પરચેસ કરવી હોય તો 1,000 રૂપિયાની એડિશનલ પરચેસ થઈ શકે. એક સ્કીમમાં યુનિટનો ભાવ 50 રૂપિયા, તો 20 યુનિટ 1,000 રૂપિયામાં આવે. તો એવી રીતે તમે જ્યારે જેટલી વ્યવસ્થા થાય એટલાના યુનિટ ભેગા કરતા જાઓ અને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે બધા યુનિટ વેચી દો તો એનો જે ભાવ આવતો હોય એ પ્રમાણે તમને પૈસા પરત મળી જાય. આ સરળ રીત છે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાની. તો એક સ્કીમ હોય છે, એના યુનિટ હોય છે અને એ યુનિટનો ભાવ હોય છે. હવે આ જ ઇન્વેસ્ટમેન્ટને વધુ સિસ્ટમેટિક કરવું હોય, એમાં ડિસિપ્લિન લાવવી હોય તો તમે દર મહિને ફિક્સ ઇન્વેસ્ટમેન્ટ કરતા રહો. જેમ કે સોનું છે, મારે 10 તોલા સોનું ભેગું કરવું છે તો હું શું કરીશ કે દર મહિને 1 ગ્રામ સોનું ખરીદી લઉં છું. જે ભાવ હોય એ ભાવે હું 1 ગ્રામ સોનું ખરીદતો જાઉં છું. તો એ એક ડિસિપ્લિન આવશે. ધીમે ધીમે સોનું ભેગું થતું જશે અને તમારે 10 તોલા સોનું ભેગું કરવું છે, 20 તોલા સોનું ભેગું કરવું છે, એ ડિસિપ્લિનલી દર મહિને 1 ગ્રામ સોનું ખરીદતા જાઓ અને ભેગું થઈ જશે. આ જ રીતે મ્યુચ્યુઅલ ફંડમાં તમારે દર મહિને એક ફિક્સ રકમથી ઇન્વેસ્ટ કરીને એક સાઇઝેબલ કોર્પસ બનાવી શકો છો. જેમ કે મને લાગે કે મારે 50 લાખ રૂપિયા છે એ ભેગા કરવા છે તો હું દર મહિને 10,000 રૂપિયા ઇન્વેસ્ટ કરતો જાઉં અને ધીમે ધીમે 50 લાખ તરફ આગળ વધું. વચ્ચે કાંઈ વધુ વ્યવસ્થા થાય તો વધુ યુનિટ ખરીદી લઉં અને ધીમે ધીમે એમ કરતાં હું 50 લાખે પહોંચી જાઉં. તો એ જે દર મહિને ફિક્સ રકમ ફિક્સ તારીખે રોકવાનું
એને કહેવાય સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન, એસઆઈપી. ઇન્વેસ્ટમેન્ટ કરવાની એક પદ્ધતિ છે. તો મેં નક્કી કરી નાખ્યું કે દર મહિને જેમ બેંકનું ઈએમઆઈ આવે એમ એસઆઈપી હોય. કોઈ સેલરાઇટ પર્સન હોય અને એનો દર મહિને 5 તારીખે પગાર થતો હોય તો દર મહિનાની 10 તારીખે ઇન્વેસ્ટ કરી નાખે. પગાર કદાચ 1-2 દિવસ આગળ પાછળ થયો હોય તો વાંધો ન આવે, એટલે દર મહિને 10 તારીખે ફિક્સ રકમ ઇન્વેસ્ટ કરે છે, તો એને કહેવાય એસઆઈપી. આમાં ન તો ફિક્સ ડિપોઝિટની જેમ ફિક્સ ટર્મ હોય છે, જેમ સોનું આજે ખરીદી અને કાલે વેચી શકો છો, એમ મ્યુચ્યુઅલ ફંડના યુનિટ પણ આજે ખરીદી અને આવતીકાલે વેચી શકો છો. તો કોઈ ફિક્સ ટર્મ નથી હોતી. ન લાઈફ ઇન્સ્યોરન્સની જેમ કોઈ તમારે લેપ્સ થવાનો ડર હોય છે કે ભાઈ હું સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ કરું છું દર મહિને અને વચ્ચે 2 મહિના હું ન રોકી શક્યો તો એનાથી કંઈ તમારા પૈસા જતા નથી. તમારા જેટલા યુનિટ ભેગા થયેલા છે એ જ્યારે વેચશો ત્યારે એના એટલા પૈસા મળી જશે. તો એમાં કોઈ પોલિસી લેપ્સેશન જેવી સ્થિતિ મ્યુચ્યુઅલ ફંડમાં આવતી નથી. તો જ્યારે જેટલી વ્યવસ્થા થાય એટલા યુનિટ તમે ખરીદતા જાઓ અને જ્યારે પૈસાની જરૂર હોય ત્યારે બધા યુનિટ વેચી દો અને તમારે જેટલી જરૂર હોય એટલા પૈસા તમને પરત મળી જાય. આ સરળ રીત છે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટ કરવાની અને મ્યુચ્યુઅલ ફંડમાં કોર્પસ બનાવવાની. એસઆઈપી કરવાથી ફાયદો થાય કે નહીં અને ક્યારે એસઆઈપી કરવી જોઈએ એ જો તમે ડિટેલમાં જાણવા માગતા હો તો કમેન્ટ સેક્શનમાં લખો, પ્લીઝ એક્સપ્લેઇન એસઆઈપી.